મારું નામ ઇલિયાસભાઈ ગનીભાઈ મંસૂરી છે। હું રોહિતવાસની લાઇનમાં રોહિતવાસના ચામુંડા માતાના મંદિર સામે ગાદલાની દુકાન ધરાવું છું। છેલ્લા 25 વર્ષથી હું ધંધો કરી રહ્યો છું। મારા બાલ બચ્ચાઓનું ભરણ પોષણ તેનાથી જ કરી રહ્યો છું અને અત્યારે નગરપાલિકાએ હંગામી ધોરણની જગ્યાથી અમે માનીએ છીએ, પણ અમારી તાત્કાલિક દુકાનો તોડીને અમને બેરોજગાર કરી દીધા છે। નગરપાલિકા એના માટે યોગ્ય પગલાં લઈને એમને ઘટ્ટું કરીને 2-2 ફૂટ અમને કાપી લેવું હોય તો કાપીને પણ અમને અમારી જગ્યા પરત કરે અને અમને બેરોજગાર થતાં બિલકુલ અટકાવી દે। અમે ખૂબ અત્યારે તકલીફમાં છીએ અને નગરપાલિકાના 28 સભ્યો, ચીફ ઓફિસર સાહેબ અને પ્રાંત અધિકારી સાહેબ આ બધા જ અમારી વિનંતીને અવગણના કર્યા વગર અમારી વાતને સુખદથી શાંતિથી સાંભળીને અમને યોગ્ય નિકાલ કરી આપે એના માટે અમે રાજી છીએ। પણ તમે અમને બેરોજગાર કરી દેશો તો અમે ભારતના જ વતની છીએ, અમે ભારતમાં જ ધંધો કરીશું। અમે મીડિયમ ક્લાસના છીએ, મિડલ ક્લાસના છીએ। અમે આજે નગરપાલિકામાં કે નગરપાલિકા હદની બહાર મોટા મોટા કોમ્પ્લેક્સ બની રહ્યા છે, તેની 25,000, 50 લાખ, 70 લાખ એ દુકાન અમે ખરીદી શકીએ તેમ નથી। અને એટલા જ માટે તમારે અમારી વાત સાંભળીને અમારે જલ્દીથી જલ્દી બને એવો અમારે રોજી રોજગાર ચાલુ કરી આપવા અમને મહેરબાન કરશો। 28 નગરપાલિકાના પ્રમુખ સભ્યો, પ્રેસિડેન્ટ સાહેબ અને ચીફ ઓફિસર સાહેબ અને પ્રાંત ઓફિસર સાહેબને મારી નમ્ર અપીલ છે કે જલ્દથી જલ્દ અમને અમારી જગ્યાઓ પરત સોંપીને અમને તેમને જે રીતના યોગ્ય લાગે તે રીતના ઘટ્ટું કરીને અમને અમારી જગ્યાઓ પરત કરે। અમારી રોહિતવાસમાં 25 વર્ષથી દુકાન છે, પણ 25 વર્ષ જૂના કપડાં વેચીએ છીએ દુકાન મેં। અમારી રોજીરોટી એના ઉપર જ છે। અમારા નાના બચ્ચાઓ છે, અમારે કઈ જવાનું અત્યારે અમે દુકાન વગરના થઈ ગયા, રોડ પર આવી ગયા। હવે અમારે કઈ જવાનું? ટેક્સ, ભાડું બધું 2 ત્રણ પહેલ બધું પૂરું કરીને એ લોકો આવીને લઈ બી ગયા છે। એ છતાં બી અમને હજે આવીને કહી ગયા કે સવારે તૂટી જશે। એવું તો ના ચાલે ને, થોડો વખત બી અમને નથી આપ્યો। અમારું એ છે કે અમને કંઈક જગા કંઈ સેટિંગ કંઈ ગમે તે અમને કરી આપે, બસ બીજી કોઈ એ નથી અમારા પૈસા। અમે રોહિતવાસના આખે ધંધો કરીએ છીએ, દુકાન આવેલી છે 10-12 વર્ષ, સેકન્ડ કપડાનો ધંધો કરીએ છીએ। આજે દુકાન તોડી પાડી, અમને કંઈક ને કંઈક કરી આપે રસ્તો, બરાબર? નામ બોલો, શેખ સાજીદ સુલેમાન। એનો કોઈ વાંધો જ નથી હમણાં, પણ હમણાં જે તમે ભાડે આપ્યું, પૈસા અમે ભાડું ભરીએ છીએ, ચેક કરીએ છીએ, તમારા કહેવાથી અમે કામ કરીએ છીએ ને આ રસ્તો કોઈ પૈકી જો વાહન વ્યવહારને તકલીફ પડતી હોય રોડમાંથી તો તોડી હોય તો બરાબર જ છે, પણ કોઈ વાહન વ્યવહારનો કોઈ નુકસાન જ થતું નથી, જવાનો કોઈ ક્ષતિ થતી નથી। ઉપરથી બીજે બધે રસ્તે દુકાનો નડતા હતા, વાહન વ્યવહારને ટ્રાફિક નડે છે, એ જગ્યાએ તમે જાઓ તો વધારે સારું છે। પણ આવા નિર્દોષ માણસો અમારા જેવાના તમે તોડી નાખો તો કોઈ ધંધો ક્યાં કરવાનો છે? એટલે તમે અમારી વિનંતી ધ્યાનમાં લઈ અમને કંઈક કામ કરી આલો તો વધારે સારું છે। એવું બધા સભ્યોને, પ્રાંત ઓફિસરને, ચીફ ઓફિસરને, સરકારને અમે વિનંતી કરીએ છીએ। નમ્ર વિનંતી કે અમને બધાને 45 વર્ષથી ધંધો કરતા માણસોને તમે રોડ ઉપર લાવી દીધા। અમે તમારા માટે શું નથી કરી? અમે લોહી પાણી એક કરીને તમને આગળ લાવ્યા, તમને સાથ આપ્યો, તમારે ટેક્સ ભર્યા, મંજૂરી લીધી, પરમિશન લીધી, પરમિશન લઈને દુકાનો બનાવી, દુકાનો તોડી નાખી રાતોરાત। તમે અતિક્રમણ કરીને હટાવી દીધી દુકાનો। એક પટ્ટાવાળો કહી ગયો અડધા કલાકમાં દુકાન ખાલી કરો, અડધા કલાકમાં દુકાન ખાલી કરીને અને ફેંકી દીધો સામાન નીચે। માનવતા જેવું પણ નહીં રાખ્યું। અમારે જીવવું કઈ રીતે અત્યારે? આ ઉંમરે અમે શું ધંધો કરવા જઈશું? પાકિસ્તાનમાં જઈને અમે દુકાનો કરીશું? હિન્દુસ્તાનનો માણસ જશે કે બહારના આવીને અને 100 ફૂટના ઓટલા દુકાનો આગળ તોડી બાંધ્યા? એટલી તો અમારી દુકાનો નથી। 40 ચોરસ ફૂટની દુકાન એમને નડે છે। ગરનારા ઉપરની મારી એકલી દુકાન નડી, બીજી દુકાનો સળંગ છે। કન્યા શાળાની ચારે બાજુ, કુમાર શાળાની ચારે બાજુ, ટાઉન હોલની ચારે બાજુ, બાવલે ગાંધીજીના બાવલાથી હનુમાનજીના મંદિર સુધી કોઈ દુકાન બાકી નથી। બધી જ નગરપાલિકાએ રસ્તા ઉપર આપેલી છે, તો એ બધી કાયદેસર છે। શું અમે અત્યારે અમારા બાળકોને લઈને ક્યાં જઈશું? અમારે ખાવું શું અત્યારે? અમારી નમ્ર વિનંતી કે નગરપાલિકા આના માટે યોગ્ય કરે, નહીં તો અમે જલદ આંદોલન કરીશું, ભૂખ હડતાલ ઉતરીશું। જો અમારું કોઈ નહીં સાંભળે તો અમે છેલ્લે આત્મવિલોપન કરીશું। પ્રશાસન અમારું સાંભળે, આ મારી રજૂઆત દરેક તરફથી છે। મારું નામ દરજી પ્રફુલ રમેશભાઈ, રોહિતવાસના રસ્તા ઉપર મારી દુકાન આવેલી છે।
છેલ્લા 30થી 40 વર્ષથી રેગ્યુલર ટેક્સ ભાડું ભરેલ છે અમે, એ છતાં પણ નગરપાલિકાએ આવીને અમારી દુકાનો તોડી નાખી. આજે 12 તારીખની અમારી દુકાનો તૂટી છે, ત્યારનો હું બેરોજગાર થઈ ગયો છું અને ઉપરથી મારા હાથે ફ્રેક્ચર પણ થયું છે, એનો ખર્ચો પાછો અલગ. એટલે બહુ તકલીફમાં છું. અમને જગ્યા કંઈક ફાળવી આલો ને આટલી મોટી દુકાનો એ થોડીક નાની કરી આલો, ગમે તે સેટિંગ કરો અમારું, કે જેથી કરી અમારું બાળ બચ્ચાનું ગુજરાન ચાલે.